હાય ફ્રેન્ડ્સ, વેલકમ માય ચેનલ સૌ સ્ટાઇલ. ચાલો આપણે પર્સ બનાવીએ 2 જીપવાળો. તો તમે કોઈ પણ કાપડમાં બનાવી શકો છો. મારી પાસે આ પ્લાસ્ટિકનું એક પેપર હતું એવું કે તમે મને એમ થયું ચાલ આનું પર્સ બનાવી લો, જે વોટરપ્રૂફ પણ બને છે. તો હવે પેપરનું પણ તમે બનાવી શકો છો અને એની જગ્યાએ કોઈ પણ કાપડ પણ લઈ શકો છો. તો આપણે એની લંબાઈને પહોળાઈ જોઈ લઈએ. તો એની લંબાઈ છે આપણે 10.5 અને પહોળાઈ રાખી છે 5.5. તો એવા આપણે 2 પેપર લીધેલા છે. આપણે 2 લીધેલા છે એવા એક સરખા. તો હવે આપણે એને બેની વચ્ચે એક જીપ અટેચ કરવાની છે. પહેલાં આપણે એક પેપરને આપણે જીપ અટેચ કરી દઈશું. પલટાવીને આપણે એને એક સિલાઈ મારી દઈશું અને પછી આપણે એને ઉપર અસ્તર મૂકીને સિલાઈ મારી દઈશું, જેથી એક પોકેટ અલગથી તૈયાર થઈ જશે. એવી રીતે આપણે એક પોકેટ અલગથી પહેલાં તૈયાર કરી લેવાનો છે. તો આપણે જીપને અને અસ્તરને બેને આપણે સિલાઈ મારી દીધી છે. પહેલાં જીપ અટેચ કરી દીધી હતી અને જીપના ઉપરની સાઈડમાંથી આપણે અસ્તરને જોઈન્ટ કરેલું છે. ફ્રેન્ડ્સ, એ ખાસ ધ્યાન આપજો. જીપને ઉપરની સાઈડમાંથી આપણે અસ્તરને ફિટ કરેલું છે. નીચેની સાઈડમાંથી આપણે અસ્તરને ફિટ નથી કરવાનું. અને બીજી સાઈડમાં એને નીચેથી અસ્તર ફિટ કરવાનું છે. એને ઉપરની સાઈડ ફિટ નથી કરવાનું, કારણ કે આપણે ડબલ જીપનું છે. એક પોકેટ અંદર પણ બનાવેલું છે, જેથી એમાં ડોક્યુમેન્ટ કે કંઈ પણ રાખી શકીએ. તો ફ્રેન્ડ્સ, આ એક ખાસ ધ્યાનમાં લેજો કે એક પેપરને આપણે જીપને ઉપરની સાઈડથી અટેચ કર્યું છે અસ્તરને, અને એક પેપરમાં આપણે જીપને નીચેની સાઈડથી અટેચ કરેલું છે અસ્તરને. તો ચાલો હવે 2 જીપને સેજ ઉપરા ઉપર રાખીને સિલાઈ અટેચ કરી દઈશું. એક જીપ ઉપર બીજી જીપ રાખીને સિલાઈ મારી દેવાની છે. તો આપણે એને સિલાઈ મારી દઈશું. સિલાઈ મારી દીધી છે આપણે. તો હવે આપણે એને ઉપરથી એક શો પટ્ટી પણ લગાડી દઈશું. 2 જીપની વચ્ચે આપણે શો પટ્ટી લગાડી દઈશું. અને હવે એક પટ્ટી લેવાની છે, જેની આપણે લંબાઈ જોઈ લઈએ અને પહોળાઈ પણ જોઈ લઈએ. નીચે અસ્તર ફિટ કરેલું છે આપણે. તો એની પહોળાઈ 3 ઇંચ રાખેલી છે અને લંબાઈ મેં એની 22 ઇંચ રાખી છે. ફ્રેન્ડ્સ, પટ્ટીને આગળથી આપણે ચેર જેવી 2 સાઈડથી કાપી લેવાની છે, જે જીપની માપ પ્રમાણે રાખવાની છે. સેજ 2 સાઈડથી કાપી લઈશું એટલે જીપની માપે થઈ જશે. બાકી બધી પટ્ટી 3 ઇંચની રાખવાની છે. ચાલો, એ પટ્ટાને આપણે પહેલાં 2 સાઈડથી સિલાઈ મારી અને ફરતી રાઉન્ડમાં પણ આપણે સિલાઈ મારી દેવાની છે. પહેલાં આપણે જે જીપ છે ત્યાંથી આપણે સિલાઈ મારવાની છે અને પછી આપણે ચારેકોર એને એક સરખું કરીને સિલાઈ મારતી જવાની છે. ફ્રેન્ડ્સ, આ પેપર છે એટલે બહુ થોડુંક કડક જણાવે છે, પણ તમે કાપડ લેશો તો કડક નહીં રહે. તો ચાલો આપણે એને સિલાઈ મારી દઈએ. તો ફ્રેન્ડ્સ, સિલાઈ મેં મારી દીધી છે. ચારે બાજુ સિલાઈ મારી દીધી છે. જીપ બાજુ પણ મારી છે અને 2 સાઈડ પણ મારી દીધેલી છે. ચારેકોર ફરતી સિલાઈ મેં મારી દીધેલી છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો
કે ચારે બાજુ સિલાઈ આપણે મરાઈ ગઈ છે. હવે આપણે એને પલટાવીને પણ જોઈ લઈશું કે આપણું પર્સ કેવું બન્યું છે. મેં આમાં રેક્ઝીનનો કે એનો ઉપયોગ કર્યો નથી ફ્રેન્ડ્સ, કારણ કે મારે પ્લાસ્ટિકનું પેપર છે એટલે. બાકી જો પેપર ન હોય ને કાપડમાં બનાવવું હોય તો તમે રેક્ઝીનનો ઉપયોગ કરી શકો છો. જોઈ ફ્રેન્ડ્સ, આપણું પર્સ તૈયાર છે. જે એકદમ રેડીમેડ હોય એવું જ બન્યું છે. અને 2 જીપ છે એટલે તમે અલગ અલગ ડોક્યુમેન્ટ હોય, પૈસા હોય કે મોબાઈલ હોય બધું અલગ રાખી શકો છો. તો ચાલો એક સાઈડ આપણે ખોલીને જોઈ લઈએ, જેમાં આપણે પૈસા પણ રાખી શકીએ અને સાઈડમાં જે પોકેટ છે એમાં કાર્ડ્સ કે એવું કંઈ પણ તમે રાખી શકો છો. હવે બીજી સાઈડ પણ આપણે ખોલીને જોઈ લઈએ. તો બીજી સાઈડમાં પણ મસ્ત પોકેટ બની ગયું છે. તો ફ્રેન્ડ્સ, વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે નાનું એવું હેન્ડલ પણ બનાવેલું છે, જે તમે હાથમાં પણ પર્સ રાખી શકો છો. એટલે હેન્ડલ બનાવેલું છે સાઈડમાં નાનું એવું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.